આપણે બનાવીશું ચિકન ફ્રાય। જેના માટે મેં ચિકન લીધું છે, એને આપણે જે મોટો ટાંગવાળો કટ કર્યા એને ચીરા પાડી દઈશું। આપણે ચિકન લીધું છે, એનામાં મસાલો નાખવા માટે આપણે લીધું છે ગરમ મસાલો, અડધી ચમચી, 2.5 થી 3 ચમચી લાલ મરચું, 2 ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, સોયા સોસ, કોર્નફ્લોર 2 ચમચી, 2 ચમચી ચણાનો લોટ, અદરક લસણ, આદુ લસણ આપણે 1.5 ચમચી જેવું લીધું અને 1 પડી જેટલું તેલ લીધું છે અને ફૂડ કલર, ચાટ મસાલો, 1 લીંબુ, કસૂરી મેથી। હવે આપણે એક બાઉલ લઈ અને મિક્સ કરીશું। કરીને આપણું ચિકન ફ્રાય લાલ કલર સારો પકડાય। આપણે અડધું લીંબુ નાખ્યું છે અને 1 ઈંડું નાખીશું। આપણે કોર્નફ્લોર અને 2 ચણાનો લોટ નાખી અને હલાવી દઈશું અને 2 કલાક માટે આપણે રાખી દઈશું ફ્રીજમાં, જેથી કરીને આપણી બોટીમાં મસાલો ચડી જશે। આપણે બોટીના અંદર મસાલો ચડાવીને તૈયાર કરી દીધો છે। હવે આપણે આને 2 કલાક રાખી દઈશું, પછી આપણે એને ફ્રાય કરીશું ગરમ તેલમાં। આપણે ચિકનમાં મસાલો ચડાવીને ટાઈમ થઈ ગયો છે, હવે આપણે ફ્રાય કરીશું। તેના માટે મેં અહીંયા આગળ ગરમ તેલ રાખી દીધું છે કઢાઈમાં, મસાલો ચડાવીને તૈયાર કરી દીધો છે। હવે આપણે આને 2 કલાક રાખી દઈશું, પછી આપણે એને ફ્રાય કરીશું ગરમ તેલમાં। આપણે ચિકનમાં મસાલો ચડાવીને ટાઈમ થઈ ગયો છે, હવે આપણે ફ્રાય કરીશું। તેના માટે મેં અહીંયા આગળ ગરમ તેલ રાખી દીધું છે કઢાઈમાં, તેલ થઈ ગયું છે, આપણે હવે ફ્રાય કરીશું। ધીમી આંચ કરી થોડી અને ચડવા દઈશું, જેથી આપણો મસાલો પણ ચડી જાય અને આપણે અંદરની બોટી પણ ચડી જાય। તમે જોઈ શકો છો કે આપણી બોટી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને પ્લેટમાં નીકાળી દઈશું।
બોટી રહી તે મેચ કરી દઈશું. જેવી રીતે આપણે પહેલી બોટી ચડાવી એવી રીતના આપણે બીજી બોટી પણ આવી જ રીતે ધીમે આંચે આવી રીતના ચડવા દઈશું, જેથી આપણો મસાલો પણ ચડી જાય ને બોટી પણ થઈ જાય. તરફ આપણું થઈ ગઈ છે. હવે બીજી તરફ આપણે પલટાઈને ચડવા દઈશું. તમે જોઈ શકો છો કે કેવો રેડ કલર ઉપર આવે છે, બોટી પર ચડીને સારું લાગે છે. તમે જોઈ શકો છો કે મારી બોટી ચિકન ફ્રાય બોટી તૈયાર થઈ ગઈ છે. હું તમને એક તોડીને પણ બતાવી દઉં છું કે જે મારી બોટી કમ્પ્લીટ થઈ ગઈ છે કે નહીં. જુઓ તમે, એના પર લીંબુ, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.